નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મહાત્મા ગાંધીને શહીદ દિન શ્રદ્ધાંજલિ. ગાંધીજીના જીવન ઉપર બાળકો માટે નિબંધ સ્પર્ધા. રાજકોટ આયકર વિભાગ દ્વારા આઈટીના દરોડા. 92.7 FM અને જિલેટ દ્વારા અમદાવાદમાં ફરી સહયોગી બન્યા. ગોંડલ બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ શિક્ષિકા પર કર્યો પથ્થરથી હુમલો, લોહી લુહાણ. સમાજ સુરક્ષા દ્વારા વૃદ્ધાને ન્યાય. રેપ આરોપીની ધરપકડ. સ્વાઇન ફ્લૂમાં મહિલાનું મોત. મહાત્મા ગાંધીને શહીદ દિન શ્રદ્ધાંજલિ. ભારત દેશને સત્ય અને અહિંસાના હથિયારથી અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર મહાત્મા ગાંધીને આજના દિવસે ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારથી આજના દિવસને શહીદ દિન તરીકે યાદ કરવામાં આવે છે. ત્યારે આજના દિવસે શહીદ દિન નિમિત્તે રાજકોટ શહેરની રાષ્ટ્રીય શાળા ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને દેશ માટે શહીદ વરનાર ગાંધીજીની યાદમાં 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. આજે સૌ લોકોએ એક સાથે બરાબર 11 વાગે 2 મિનિટનું મૌન પાડી ગાંધીજીને આતમને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીના જીવન પર બાળકો માટે નિબંધ સ્પર્ધા. રાજકોટ સહિત દેશભરમાં મહાત્મા ગાંધીજીની યાદમાં શહીદ દિન તરીકે આજના દિવસને વિશેષ મહત્વમાં આવ્યું છે. ત્યારે ગાંધીજી દ્વારા આપવામાં આવેલ સત્ય અને અહિંસા આ 2 મુખ્ય સૂત્રોને આજની પેઢી વિસરી ન જાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને રાજકોટ સહિત દેશભરની તમામ શાળાઓમાં ગાંધીજીના જીવન પર બાળકો માટે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં દરેક વિદ્યાર્થીએ ગાંધીજીના જીવનને લગતી ઘટનાઓ અને તેઓનું કાર્ય, તેઓની જીવનશૈલી, તેઓ દ્વારા કરવામાં આવેલ સત્યાગ્રહ પર નિબંધ લખવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશે ભાગ લીધો હતો. રાજકોટ આયકર વિભાગ દ્વારા આઈટી દરોડા. રાજકોટ આયકર વિભાગ દ્વારા આજે રાજકોટની આરકે ગ્રુપ કંપની ઉપર આવકવેરાની કામગીરીનો સર્વે કરવામાં આવ્યો છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આરકે ગ્રુપની જુદી જુદી ઓફિસોમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરકે ગ્રુપના વ્યવસાય અંગે મળેલી માહિતી મુજબ આરકે કંપનીના નામે આરકે ફાઇનાન્સ, આરકે બિલ્ડર, જમીન મકાન વેચાણ સહિતના મોટા વ્યવસાયો આ કંપની દ્વારા કરવામાં આવી રહ્યા છે. આરકે ગ્રુપની રાજકોટ શહેરની જુદી જુદી 3 ઓફિસોમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આજ સાંજ સુધીમાં આરકે ગ્રુપના મોટા બેનામી વ્યવહારો બહાર આવે તેવા સંકેતો મળી રહ્યા છે. વધુ એક બિલ્ડર પેઢીને ત્યાં દરોડા પડતા બિલ્ડર લોબીમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. વધુ જાણવા મળતી મુજબ આરકે ગ્રુપમાં સર્વસ્થાભાઈ સૌસાની કંપનીના માલક છે. 92.7 બિગ FM અને જિલેટ અમદાવાદમાં ફરી સહયોગી બન્યા. બિગ દિશાની અગાઉની આવૃત્તિઓને મળેલી અપ્રતિમ સફળતાથી પ્રેરાઈને ભારતના નંબર 1 રેડિયો નેટવર્ક 92.7 બિગ FM અને જિલેટ ઇન્ડિયાએ ફરી એકવાર સહયોગ સાધીને જિલેટ વિક્ટર 3 બિગ દિશાનું આયોજન કર્યું છે. આ અનોખું પ્રોફેશનલ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ તેઓ માર્ગદર્શક સિદ્ધાંત કેરિયર બનાવો, લાઈફ બનાવો સાથે અમદાવાદમાં યોજાયેલ છે. આ અદભુત અવેરનેસ અભિયાન પ્રોગ્રામ 31 ડિસેમ્બરથી શહેરની વિવિધ કોલેજોમાં થયો છે અને તેમાં 20 થી 25 વર્ષની વય જૂથમાં સામેલ યુવાનો મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નહીં શક્યા હોય તેઓ 31 ડિસેમ્બરે શનિવારે ભવન્સ કોલેજ ખાતે સવારે 10 વાગ્યાથી ઉપસ્થિત રહી શકે, જેમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. 92.7 બિગ FM અને જિલેટ દ્વારા અમદાવાદના યુવાનો માટે માર્ગદર્શનની એક નવી દિશા અને નવા વિશ્વનો માર્ગદર્શન આપવામાં આવશે અને યુવાનોને તેની કેરિયરમાં પ્રથમ તક આત્મવિશ્વાસથી માંડી આગળ વધવાની પ્રેરણા આપશે. જિલેટ વિક્ટર 3 બિગ દિશા અભિયાન દ્વારા યુવાનોની પ્રતિભાઓને ઓળખી તેમના ભાવિના ઘડતરનો પ્રયાસ કરશે. 92.7 બિગ FM જિલેટ સાથેના સહયોગથી કોલેજોમાં અનેક વખત સેમિનાર યોજે છે અને તેમાં પ્રોફેશનલ્સને તેમની કેરિયરમાં પ્રથમ પગલું માંડવામાં તેમનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ થાય છે. અમારા હોસ્ટ એક્સપર્ટ્સ માત્ર વિદ્યાર્થીઓને રિઝ્યુમ બિલ્ડિંગ, ટાઈમ મેનેજમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ્સ, ઇન્ટરનેટનો અસરકારક ઉપયોગ વધારે મહત્વની સ્કિલ્સ નહીં પણ પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગે પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ઇન્ટરવ્યુ સ્કિલ્સ ઉપરાંત યુવાનો માટે ગ્રુમિંગ અંગે પણ ખાસ સેશનનું યોજન કરવામાં આવ્યું છે. તેઓને જણાવવામાં આવ્યું છે કે તમારા લક્ષ્યો પાર પાડવામાં અનેક સ્વપ્નો સાકાર અને શિક્ષણની ગ્રુમિંગ મહત્વનો ભાગ ભજવે છે. 92.7 બિગ FM આ સેશનમાંથી એક વિદ્યાર્થી ઇન્ટર્નશીપ મેળવી શકશે. આ અંગે બિગ રૂરલના બિઝનેસ હેડ વિનીત મિત્તલે જણાવ્યું કે અગાઉના કેમ્પેન્સની સફળતા બાદ અમે બિગ દિશા છત્ર અંતર્ગત વધુ એક અભિયાન જિલ્લા કલેક્ટર 3 બિગ દિશાની ઘોષણા કરતા આનંદ અનુભવી રહ્યા છે. અમને તેનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અમારા ક્લાયન્ટ્સ અને નવા સોલ્યુશન્સ વિકસાવવા કાર્યરત છીએ જેનાથી બ્રાન્ડ ઓબ્જેક્ટિવ્સ ડિલિવર મદદ કરશે.
જ્યારે જિલેટ ઇન્ડિયાના કન્ટ્રી માર્કેટિંગ મેનેજર રાજીવ સત્યેશે જણાવ્યું કે જિલેટ બ્રાન્ડનો હેતુ પુરુષોને તેમના વિશ્વમાં એક અલગ ભાત પાડવા માટેનો સહકાર આપવાનો છે. ક્લીન શેવન અને વેલ ગ્રૂમ દેખાવ કોઈપણ વ્યક્તિના આત્મસન્માનને ઘડે છે અને આત્મવિશ્વાસ વધારે છે. વેલ ગ્રૂમ્સ અને પ્રેઝન્ટેબલ લાગવાથી પ્રથમ ઇમ્પ્રેશન જીવનના દરેક અગત્યના પ્રસંગોને કામ લાગે છે. અમે કરિયરની તકો સાથે યુવાનોના ગ્રૂમિંગની આવશ્યકતા વિશે જણાવીશું. આમ RNBL સાથે સહયોગી જિલેટ વિક્ટર 3 સાથે આગળ વધીશું.